મમ્મી હા બોલ. ચાલો ફટાફટ ઊભા થવા અને તૈયાર થઈ જાવ. આ બધું મૂકો. કેમ તૈયાર થઈ જાવ? તમારે છે ને અમારી સાથે બહાર છે ને હોટલમાં જમવા જવાનું છે. હું અને તમારો દીકરો છે ને જઈએ છીએ હોટલમાં જમવા, તો તમને લઈ જવાના છે. આપણે એરપોર્ટ રોડ નથી મમ્મી, ત્યાં છે નવું રેસ્ટોરન્ટ ખુલ્યું છે, તો આપણે છે ને ત્યાં જમવા જવાનું છે. મારી તબિયત નથી સારી લાગતી એટલે તમે જઈ આવો અને મારે નથી આવવું. ના ના મમ્મી, તમને લીધા વગર તો અમે જવાના જ નથી. અમે જાશું ને તો તમને લઈને જાશું, નહીતર અમે નહીં જઈએ. અરે મારું માથું દુખે છે અને મારે બહારનું ખાવું નથી, એટલે કહું છું કે તમે જઈ આવો અને હું મારું છે ને હું કાંઈક બનાવીને ખાઈ લઈશ. ના ના મમ્મી, મેં તમને કીધું ને, તમે નહીં આવો ને તો અમે નહીં જઈએ. ના ના એવું ન કરો. હું તમારી યારે દર વખતે આવું જ છું, પણ આજ મને તબિયત નથી સારી એટલે મારે બહારનું ખાવું નથી અને હું ચોખા હારા કરું જ છું. ખીચડી બનાવી નાખીશ. તો એવું કરો, લાવો આ ચોખા લાવો. હું છે ને ખીચડી બનાવી નાખું છું, તમારી ખીચડી બનાવી નાખું. તમે અત્યારે છે ને આરામ કરો અંદર બેઠીને. તમારી દવા છે ને બધી હું મૂકીને જઈશ ને ખીચડી બનાવીને જઈશ. અરે તમે તારે જાઓ અને ખીચડી મૂકતા હું વાર લાગે? ચોખા હારા કરું જ છું. હમણાં દાળ ભેરવી ખીચડી ધોઈને મૂકી દઈશ. હા, કાંઈ વાંધો નહીં. કોનો ફોન આવ્યો છે? આસ્તાનો ફોન છે આ તો. હાલો. હા મમ્મી, શું કરે છો? હા જો ને હું ખીચડી બનાવવાની તૈયારી કરું છું, ચોખા હારા કરું છું, હમણાં બનાવી નાખીશ. કેમ તું ખીચડી બનાવે છો મમ્મી? આ તારા ભાઈ ભાભી છે ને બહાર ગયા છે ને જમવા, તો મારે ખીચડી ખાઈ દીધી. મેં કીધું હું બનાવી નાખીશ. કેમ મમ્મી, ભાઈ ને ભાભી તને ન લઈ ગયા બહાર જમવા આટું હોટેલમાં? ના ના, એને તો મને પૂછ્યું જ તું, પણ મારે નહોતું જાવું ને એટલે મેં એને ના પાડી દીધી. મમ્મી, હું તને કહેતી હતી કે તું છે ને ભાઈ અને ભાભીને છે ને બહુ માથે ચડાવી ન રાખ. આ તો માથે ચડાવીને રાખે છે ને એનું જ પરિણામ છે. તને જો જમવાનું ન બનાવી દીધું ને, તને છે ને જમવાય ન લઈ ગયા બહાર. બસ આસ્તા, હવે તું વધારે ન બોલ. તારા ભાઈ ભાભીએ બે મને પૂછ્યું જ તું, પણ મારી તબિયત નહોતી સારી ને એટલે મારે નહોતું જાવું, એટલે મેં ના પાડી દીધી સામેથી. તારે છે ને આવું બધું કાંઈ બોલવાની જરૂર નથી. તારી ભાભીએ ખૂબ મને જીદ કરીને પરાણે મને લઈ જવી હતી, પણ મારે જવું નહોતું, સમજી? એટલે છે ને ઘરમાં હું થાય છે હું નથી થતું એ જાણ્યા વગર તારે છે ને મને ચડાવવાની કાંઈ જરૂર નથી. તું છે ને તારા ઘરનું સંભાળ, મારા વહુનું મારા છોકરાના વિશે છે ને તું મને ચડાવમાં. મારે છે ને એ લોકો હારે છે ને આ ઘરમાં રહેવાનું છે, અને તું તો થોડાક દિવસ આવીને વહી જઈશ. તું તો ખાલી 2 દિવસ આવે છો અને 2 દિવસ રહીને વહી જાશો. આખા ઘરનું કામ મારી વહુ કરે છે. એટલે છે ને તું તારા સાસુ સસરાનું સંભાળ. તું કાંઈ કરે છે તારા સાસુ સસરા હાટું? એટલે આજ પછી તારે કાંઈ આવું બોલવું હોય ને તો મને ફોન ન કરતી. મમ્મી, મને માફ કરી દેજે. હા કાંઈ વાંધો નહીં બટા, આવું તો બધાના ઘરમાં થતું જ હોય. અને શું છે ને હવે તારા સાસુ સસરાનું ધ્યાન રાખજે, અને તારી ભાભી તે મારું સારી રીતે ધ્યાન રાખે છે, તું ચિંતા ન કરતી. સારું મમ્મી, લે હું ફોન મૂકું છું હવે. હા કાંઈ વાંધો નહીં, મૂક તમ તારે. હો.